અન હદકીને નો કદી હમ ધનતા એક નાકને કારણે મર્દ નર નારીનો ધરતી મોતનો સજ સજા અન સીરસા ટાઈમળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી હે ભલી ભારતી ભોમની વધુ તન્યાવળી ધન્ય હો ધન્ય આ ગુર્જર ધરણી ધન ધન હો ધન્ય ગુર્જર ધરણી આપણી ગુજરાતની પવિત્ર ધરતી છે. હું જે દીકરીની વાત કરીશ ને સાંભળજો. આજ જે બનાવો બને છે એકાદા પ્રસંગ સાંભળો ને તો કોઈની તાકાત નથી કે દેશની દીકરી ઉપર કોઈ મીટ માંડી શકે. ત્યારે મને યાદ આવે આ બનાસકાંઠાની ધરતી છે ને દેવ પગલી, હું ઘણી વાર બોલું છું મારા ડાયરામાં કે ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણી ધર પાતળ ગુરુમાં પાતાળ વેશ્વર ભૂજા તો પરમેહાર અરે રણના કાંઠે ઘરે રખોપા નડેશ વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. મને આખી દુનિયાએ પ્રેમ કર્યો. મને હાથીની અંબાડી ઉપર બિહારીને પ્રેમ કરવા વાળા છે એને પ્રેમ કર્યો, પણ બનાસકાંઠાએ મને જેટલો પ્રેમ આપ્યો એટલો કદાચ મને કોઈ પ્રેમ નથી આપ્યો. ઈ આ બનાસકાંઠો યાર, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. આજે બનાસની નદી જેના ખોબે ધોબે જેને નીર પીધા હોય એવી આ પવિત્ર ભૂમિ પર જ્યારે રાનેર ગામ એનું આ નાનજીપુરા એટલે કરું છે. નાનજી બાપા જબરદસ્ત તપસ્વી હતા અને એમના નામ ઉપર થયા નાનજીપુરા નામ આપવામાં આવેલું. ઇતિહાસની વાત આગળ ઉપર કરું જેને પ્રયાગરાજમાં એક નહીં બે નહીં ત્રણ નહીં પણ નાનજી બાપા એ 10 વર્ષ સુધી તો તપ કર્યું છે. તપોભૂમિમાં આપણે બધા બેઠા છીએ આયા ઈ કરું છે. જેના નામ ઉપરથી ગામના નામ પડે ને એટલે સમજી લેવાનું આથી બીજો પરાક્રમ ચાલી કોઈ પુરુષ જગતમાં હોય નહીં. નામ રહંતા ઠકરા જો ઈ તો કદાચ હોય કે ન હોય પણ નામ હજી લેવાય છે. એવી આ પવિત્ર ધરતીમાં મજાસી ગૌરવંતી ગુજરાતની આ ભેગી ધરતી છે ત્યારે મને યાદ આવે કેવી છે આપણી આ ભૂમિ.